તો પિતાની અંતિમ વિધિ કરવા આવેલા પુત્રનું મોત થયું છે। 12 દિવસ પહેલા આવેલો યુવક લંડન પરત જતો હતો। પિતાના મોત બાદ માતાને પણ લઈ જઈ રહ્યો હતો। સાથે નરોડામાં રહેતા માતા પુત્રના પ્લેન ક્રેશમાં મોત થયા છે। પિતા ગુમાવ્યા હતા અને હવે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે। નરોડામાં રહેતા માતા પુત્રના પ્લેન ક્રેશમાં મોત થયા છે। પિતાની અંતિમ વિધિ કરવા આવ્યો હતો આ પુત્ર, માતાને પણ સાથે લઈ જઈ રહ્યો હતો। 12 દિવસ પહેલા તે આવ્યો હતો। મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયું તે બનાવ સ્થળ પર હું છું અને સતત આ ઘટનાનું શરૂઆતથી હું અહીંયા કવરેજ પણ કરી રહ્યું છું અને લોકોને મળી પણ રહ્યો છું। આજે મારી સાથે અહીંયા કેટલાક લોકો હાજર છે કે જેમના ક્યાંક પરિચિત લોકો અહીંયા હતા કે જેમનું નિધન થયું છે। તેમની સાથે વાત કરીશું। તમે અહીંયા આવ્યા, અહીંયા કોણ હતું અને તમારે શું થાય છે? અમારા સોસાયટીના પાડોશી છે એ ફ્લાઇટમાં જ હતા। 12 દિવસ પહેલાં એમના પપ્પા ઓફ થઈ ગયા હતા એટલે આવ્યા હતા અહીંયા આગળ અને હવે પાછા રિટર્ન જવાના હતા, તો આ ફ્લાઇટમાં જ હતા। કેટલા લોકો? 2 જણ, મમ્મી પપ્પા 2। એટલે હવે પપ્પા જતા રહે એટલે મમ્મી એકલા પડ્યા હતા, એટલે મમ્મીને લઈને ભાઈ ગયા હતા। એમની ફેમિલી ત્યાં જ છે, લંડનમાં જ। બીજું કોઈ અહીંયા રહે છે? ના, હવે કોઈ નથી અહીં। એની ફેમિલી તો ગઈ ત્યાં, એની ફેમિલી 2 બાળકો અને એની મિસિસ 4 દિવસ પહેલાં નીકળ્યા અહીંથી। એ લોકો ત્યાં છે સ્કૂલના હિસાબે। હવે આ ભાઈ ગયા ત્યાં જવાના હતા, એમાં અહીંયા આપણે ક્રેશમાં જતા। સારથી બંગલો નરોડા છે, ત્યાં રહે છે બંને। નરોડા એમનું નામ છે, આપણે નામ શું છે? ગુજરાતી છે, ગુજરાતી ફેમિલી છે। કોનું નિધન થયું હતું? એમના મમ્મીનું નિધન થયું, એ પપ્પાનું। એ સારથી બંગલોમાં અમારા નરોડામાં છે, ત્યાં ઉમા સ્કૂલની સામે બાજુમાં જ। એ બિચારા શું સારા બંગલા, એમને શું ખબર છે કાલ ક્યાં આવવાનું? બીમારી હતી એમના પપ્પા? કોઈ બીમારી નહીં, એ લોકો ત્યાં જવાના હતા, ત્યાં લંડનમાં। ત્યાં પ્રમાણે પ્રોબ્લેમ થઈ ગયો, કોઈને ખબર, કોને ક્યાં ખબર છે? એટલે કે આ એક નિધનની ઘટના બની અને તેઓ પરિવારના સભ્ય અહીંયા આવ્યા અને તે બાદ તેઓ પરત જવાના હતા અને તેમને પણ આ મોત જે છે તે ભરખી ગયું છે ને તેમના સ્વજન મારી સાથે જોડાયા, તેમને આ ઘટનાની વિગતો જણાવી છે। અને આવા ઘણા લોકો જે છે કે જેમણે ક્યાંક ને ક્યાંક કોઈ કામ અર્થે આવ્યા હતા અને પોતાના જીવ ગુમાવ્યા છે અને તેમની સાથે પણ આપણે વાતચીત કરી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।